જિલ્લામાં આર&બી પંચાયત વિભાગ દ્વારા વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા નાવદરા, ભેટાળી, ઇન્દ્રોઈ, પંડવા, તાલાલા, પીંપળવા, આંબળાશ રોડ, સૂત્રાપાડા તાલુકાના ભુવાવાડા, વિઠ્ઠલપરા સહિત જિલ્લાના નાના મોટા રોડ રસ્તા ઉપર રિપેરિંગ, મેટલવર્કની કામગીરી તથા રિફ્રેશિંગ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી। આર&બી પંચાયત કાર્યપાલક ઇજનેર શ્રી અંકિત ભદૌરિયાના જણાવ્યા અનુસાર હાલમાં વરસાદની સ્થિતિ સામાન્ય છે। જિલ્લાના વેરાવળ, તાલાલા, સૂત્રાપાડા સહિતના તમામ તાલુકાઓમાં જ્યાં પણ રસ્તાઓ પર ખાડા પડ્યા હતા તે જગ્યાએ પેચવર્કની કામગીરી હાલમાં ચાલુ છે, તેમજ જ્યાંથી પણ ફરિયાદ આવે છે ત્યાં પણ પૂરું ધ્યાન આપીને કામગીરી કરવામાં આવી રહી છે। રિપોર્ટર અબ્દુલ ઘાંચી, ઉના। મારું નામ તિમનભાઈ છે, એટલે મને આંબળાસ ગામનો વતની છું। ચોમાસા પછીનો જે અત્યારે કામ કરેલું છે એ અત્યારે જે થાય છે એ હવે કોઈ ઓલી નહીં તકલીફ થાય। તો અત્યારે જે રોડનું કામ ચાલુ છે એ વ્યવસ્થિત ખાડા ભરાય છે, એમાં કોઈ વસ્તુમાં કોઈ વાંધો નથી, એમાં બહુ સારું કામ કરે છે। હું અંકિતસિંહ ભદૌરિયા, કાર્યપાલક ઇજનેર, પંચાયત માર્ગ વિભાગથી બોલું છું। હાલમાં ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની સ્થિતિ સામાન્ય છે અને પંચાયત માર્ગ વિભાગ હસ્તના જેટલા રસ્તા છે જ્યાં જ્યાં પેચ પડ્યા હતા, ખાડા પડ્યા હતા, એમાં હાલમાં દરેક તાલુકામાં છે તાલુકામાં પેચવર્કની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે અને જ્યાં જ્યાંથી ફરિયાદ આવતી હોય, જ્યાં જ્યાં આપણા બ્રિજ, માઇનર બ્રિજ જ્યાં જ્યાં ધોવાણ થઈ ગયું છે ત્યાં દરેક તાલુકામાં યુદ્ધના ધોરણે પેચવર્કની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે અને જેટલી બી રોડ મરામતની કામગીરી છે એ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે।